હાલો. હા, તને ફોન કરું તું ફોન જ નથી ઉપાડતી. તારે બધા કાયમના ડખા હોય. જઈએ હું ફોન કરું ને ત્યાં કાં બા આવી જાય ને બાપુજી આવી જાય ને આવું જ કરતી હોય. તું વાત તો કરતી જા, વાત તો. સાગર, બોલો. કેમ કાપી નાખો હું આવી એટલે? કોનો ફોન હતો? ફોન કોનો હોય? ભાઈબંધ દોસ્તારના ફોન આવતા હોય અને તું આવે એટલે એની યારે વાત નહીં કરવાની, પછી તારી યારે કરવાની. તો એમાં શું થઈ ગયું? તમારા ભાઈબંધ હંધાઈ મને ઓળખે જ છે, વાતો તો થાય જ ને મારી સામે, કાં ન થાય? અરે એમ ભલે ને ભાઈબંધ ઓળખતા હોય, પણ મારે એની યારે વાત ન કરવી હોય, તારી યારે કરવી હોય તો. એ વાત એ હાસી. હવે બાયડી આવી ગયા પછી ભાઈબંધ યારે હું વાતો કરવાની? પણ તમે કાલી રાતે મોડા આવ્યા હતા, બાર હતા? આ બધું પૂછી જ લેવાનું ને કા? અરે કોક 5 માણસ ભેગા બેઠા હોય, આખો દી તો આ કામકાજમાં હોય, ઘીરે તારી પાસે હોય તો 5 માણસ કોક બેઠા હોય ગામના સોરે તો બેહાય કે નહીં? અરે કેમ ન બેહાય? બેહાય જ. પણ કઈ બીજી વાત તો નથી ને? હાલે લે. હવે એમાં બીજી વાત શું હોય? કેમ તને એવું કાંઈ લાગે છે મારામાં બીજી વાત હોય એવું? એટલે તો પૂછું છું. હવે હું તારા હમ ખાવ, બીજી કાંઈ વાત ન. તારા હમ કોઈ દી ખોટા ખાધા છે મેં? નહીં. તો પછી કેવી વાત કરશો? ના તો આપણા ગામમાં છે ને ઓલી ગૌરી નથી, એ ઘણી વખત આપણા ઘરે આવીને એવી રીતે તમારા વિશે પૂછતી હોય ને કે મને એવું લાગે કે ક્યાંક એવું તો નથી ને કે એ તમને ગમાડે છે. લગ્ન પહેલાની તો મને ન ખબર હોય. હવે તારી હારે લગ્ન થયા પછી હું કોઈ સામું આખું ઊંચી કરીને નથી જોતો. અને ગૌરી હારે મારે શું હે? ગૌરી એનું કામ કરતી હોય, અડધી તો ગાંડી છે. મજા આવે તે ઘીરે આવે, મજા આવે તે વહી જાય. એનું તારે મગજમાં નહીં લેવાનું કાંઈ. સારું, તમે કહો છો ને તો એવું જ હશે. હું એવું વિચારતી હતી કે આપણે મંદિરે જાય. આપણા લગ્ન થયા પછી આપણે ક્યાંય ફરવા તો નથી ગયા, પણ આપણા ગામનું મંદિર છે ત્યાં તો જાવી. મંદિરે ક્યાં? હું તો જઈ આવી મારી રીતે. તારે જવું હોય તું તારી રીતે જઈ આવ. સાગર, લગ્ન પછી તું તારી રીતે ને હું મારી રીતે એવું ન હોય. લગ્ન પછી આપણે એવું હોય. આ તો મારે કામ છે ને એટલે તને કહું. શું કામ છે અત્યારે? કામ હોય ને ઘરે આખો દી બજારમાં ઘૂમરા મારતા હોય, આડાવડા જાતા હોય તો પછી થોડીક વાર ઘરે બેહું ને એમ. કાંઈ નહીં, અમથા તો હંધાઈ ભાઈબંધા રેવા રખડવા જશે. અને મેં ક્યાંક જવાનું કીધું તો હવે બાના બતાવે છે. હાલો ને, તમને મંદિર જવું ન ગમે? અરે મંદિર જવું ગમે, પણ મારે કામ હોય એટલે હું તો અહીંયાથી નીકળતો જાઉં, દર્શન કરતો જાઉં. તું તો અહીંયા ઘરે ને ઘરે હો, તારે જવાય દર્શન કરી આવાય. એવી રીતે ન હોય. આપણે આમ બે હારે મળીને મંદિરે જાય અને 5-10 મિનિટ આપીને ભગવાનને તો મનને શાંતિ મળે. એટલે કહું છું, હાલો ને આપણે જાવી. મંદિરે જવાની જરૂર ન હોય. ઘરમાં ભગવાનનો દીવો કરીને એની પાસે 10 મિનિટ દ્યો ને તોય ઘણું છે. એવું નથી કે મંદિરમાં જ ભગવાન હોય, ઘીરે ભગવાન હોય. સારું, બસ તમને મંદિર જવું નથી ગમતું તો શહેરે આપણે ફરવા જવું હોય જ. તારે ગમે એમ કરીને અહીંથી લઈ જાવો છે એ તો પાકું છે ને જ. હું તો એવું વિચારું છું કે આપણે બે ક્યાંક હારે જાવી અને એકબીજાને વખત આપી વધારે ઓળખી શકશું ને. આપણા લગ્ન તો કાંઈ બધાયની જેમ પ્રેમ લગ્ન તો નથી થયા, આપણા મા બાપની રજાથી થયા છે. અને જ્યારે આવા લગ્ન હોય ને ત્યારે એકબીજાને વધારે વખત દેવો પડે. તમને શું ગમે છે, તમને કેવું જીવન ગમે છે, એ હંધી મને ખબર હોવી જોઈએ ને. હવે તારી બધી મને ખબર છે તો મારી થોડી ઘણી ખબર છે ને એટલા સુધી જ રાખ. એટલામાં બધું મારું આવી જાય, મને કાંઈ ખોટું નહીં લાગે. તમે તો મારું કંઈ માનતા જ નથી. મને તો એવું હતું કે તમે મારી વાતને માન આપશો, પણ તમે તો ખાલી બસ તમને જે ઈચ્છા હોય ને એ જ રીતે જીવન જીવો છો. અરે તું કહેશો એમ માનું તો શું ને. હું બધું કઈ વાત તારી નથી માની. જો આ તું એમ કે મારે આ લુગડા લેવા છે તો તને લુગડા લઈ દઉં, આ હોનું લેવું છે તો હોનું લઈ દઉં. હવે બીજું શું કરું તારા હાટું? કે પગ દબાવવું? ના, હા તો ગમે પછી એ બાઈ હોય ને એને હોનું લઈ દો કે ન લઈ દો, લુગડા લઈ દો કે ન લઈ દો, પણ એ બાયડીને ખાલી પ્રેમ આપો, વખત આપો ને તો એના માટે આખી દુનિયા આવી ગઈ. પણ તમારી પાસે એ જ નથી. એ મારે કામકાજ હોય, મારું મગજ અહીંયા હોય ને હું અહીંયા ઊભો હોઉં. હવે પ્રેમ જેટલો મારાથી અપાય છે એટલો જ તને આપું છું. છોડો, તમે નહીં સમજી શકો. હું ખાસો આજે ઈ રાંધું. તને મજા આવે ને બનાવી નાખાય. સારું, જા. પગથી માથા સુધી બધું પૂછી લે છે. ગોપી, હા ક્યાં જાસ? મંદિરે. કેમ? ના, આ તો તને એકલી જોઈ ને એટલે મને એમ થયું કે હું એકલી જ હોય ને, મારો ઘરવાળો તો ક્યાંક બીજે જ કામમાં હોય, વ્યસ્ત બહુ રહેશ બિચારા. અરે સાગરે નવું કામ શરૂ કર્યું કઈ? મને કઈ ખબર નથી. તને ન ખબર એવું કેવી રીતે બને?
અમારા ઘરે જેટલી વાર હું નહીં રહેતી હોય એટલી વાર તો તું રહેતી હોય છું. અરે તારા એવા પહેલાંની તને ખબર નહીં હોય. સાગર છે ને, સાગર એ મારા કરતાં 2 વર્ષ જ નાનો છે. અને જ્યારે એ આવ્યો ને ત્યારથી લઈને આજ દિવસ સુધી મેં એને રેઢો નથી મૂક્યો. હા, એ વસ્તુ અલગ છે કે તારી એ પૈણો પછી રેઢો મૂક્યો થોડો. પૈણી જ લેવતું ને એટલે કાયમ માટે તમે ભેગા જ રહેત. પૈણવાનું તો શક્ય નહોતું. કેમ? નહીતર તો છે ને હું પૈણી એ લેત. તમારા બા બાપુજીએ ના પાડી છે ને, હા, બાકી તો પૈણી જત કા. એટલે જ મારો વેમ સાચો છે. પણ સાચું કહું, આ નથી પૈણાની જ સારું છે. આ પૈણા હોત ને તો આ પતિ પત્નીની જેમ રોજ અમે બે ઝઘડતા રહેત. આમને બેન આમ મજા આવે છે. ઈ નવરો થાય એટલે મારી પાસે આવીને વાતચીત કરીને મન હળવું કરે, અને મને કાંઈ હોય તો હું એની પાસે જાઉં. હાસી વાત છે. મને લાગે છે કે કાલે રાતે ઈ મોડા આવ્યા તે તમારા ઘરે જઈશે ને, કાપસ તમે બે ક્યાંક ફરવા ગયા હશો, પિક્ચર જોવા ગયા હતા. ના ના, અમે બે છે ને એવો વિચાર કરતા હતા કે આપણે બે છે ને ઘણા દી થઈ ગયા ભેગા નથી થયા, તો હાલ ને એકાદું ફિલ્મ બિલમ જોઈ, પણ ગયા નહીં. એને કંઈક કામ આવી ગયું. કેવું કહેવાય નહીં, તમારી હારે વાતું તો કરે છે પિક્ચર જોવા જવાની, મારી હારે તો એવી વાતોય નથી કરતા. સાચું કહું ગોપી, તને હે ને રાખતા જ નથી આવડતું. જો દુઃખ ન લગાડતી, પણ એને ઘણી વાર મારી પાસે આવીને ફરિયાદ કરતો હોય કે મારી? હા તારી જ ને, તું એની બાયડી છો, હું કાંઈ થોડી છું. મારી ફરિયાદ તારી પાસે હું કામને કરવા આવે, મને જ કહેવાય ને. ન કહી શકે. ઘણી વાર છે ને માણસને કોક હારે એવું બની ગયું હોય કે એનું મન ઈ ત્યાં જઈને જળવું કરે, અને મારા સાગરને મારી હારે ભળી ગયું છે. મારો સાગર? હા, જો એ છે ને મને ઘણી વાર કહેતો હોય કે તારો અમુક સ્વભાવ એને નથી ગમતો, અને તારી અમુક આદત હોય તે, પણ બિચારો તને કહી નથી શકતો. જો ગોપી, મારી એવી તો કઈ આદત કે જે એમને ન ગમે, અને એવું તો હું કરું છું. છોડ, તને હું કામ પૂછું? એ મારો ઘરવાળો છે તો હું એને પૂછી લઈશ કે એને મારાથી શું તકલીફ છે. અને આમાંય જ્યારે છે ને ઘરના લોકોની ઈચ્છાથી લગ્ન થયા હોય ને ત્યારે બે માણાના સ્વભાવ એક જેવા ન હોય, હા, એક જેવા કરવા પડે. હા, હું એ જ કહું છું કે સ્વભાવ એક જેવા ન હોય તો એકબીજાને સમજવા પડે, અને તું નથી સમજી. તારે મને સલાહ દેવાની જરૂર નથી. હાંધુય સમજાય છે મને કે તારા ને એના વચ્ચે શું છે. એમને તો નહીં મને વેમ પડતો હોય, આખો દી ફોનમાં વાતો કરતા હોય. તમે ગામમાં ને ગામમાં રહ્યો છો તો તમારે ફોનમાં શું વાતો કરવાની, અને ઘરે તું ક્યાં ઓછી આવીશો. તને લાગે આ છે ને જેની હારે આપણો જીવ મળી ગયો ને એની હારે આપણે ગમે એટલી વાતો કરીને ઓછી જ પડે. જેની હારે જીવ મળે ને એની હારે લગ્ન કરાય, કોઈ બીજાની જિંદગી ન બગાડાય. હવે સમજાણું મને કે મારો વેમ નહોતો, પણ સાચું કાચ તમારા બે વચ્ચે. ગોપી, તું એ બીજી બાયડીઓ જેવી થામા. સાગર ઉપર આવા ખોટા વેમ કર. ખોટો વેમ ભેગી રહે તો ખબર પડે. અને હવે તો મારી આંખ સામે ઊભી છે એ વ્યક્તિ, અને તોય પાછું મારે એને સાંભળવાનું, એની સામું જોઈને વાતો કરવાની, અને એ વ્યક્તિ મારી સામે ઊભું રહીને એમ કે મારો સાગર. જો ગોપી, સાગરનો ને મારો સંબંધ શું છે એ આખા ગામને ખબર છે. અને રહી વાત ફોનમાં વાત કરવાની, તો હા હું કરું છું એને ફોન, પણ મારો એને અઠવાડિયે 10 દિવસે એક ફોન જાતો હોય. હવે તું ખોટું બોલે. હું રોજ જોઉં છું કે દી રાત તું વાતું કરશો, અડધી રાતે 2-3 વાગે ફોન આવે છે, અને તું કહેશ કે ક્યારેક. બસ કરો, શંકા કર. સમજાય છે મને કે પત્ની છો એટલે બળતા જીવે કરતી હોય, પણ રાતના 2-3 વાગ્યા સુધી હું ખુદ ન જાગતી હોય તો એની હારે ફોનમાં શું વાત કરું. હવે તું રહેવા દે લે. અને જો માણા જેવી હોય ને તો મહેરબાની કરીને આસપાસી અમારા ઘરે ન આવતી. અને લગ્ન થાય ને પછી હંધાય સંબંધ બદલાઈ જતા હોય છે. એક માય પોતાના દીકરાને રેઢો મૂકતી હોય છે એની બાયડી વહુ, પણ તું તો એને રેઢો જ નથી મૂકતી. મૂકી તો દીધો છે. તારા એની હારે લગ્ન થયા ને પછી મેં સાગરને બોલાવા ચલાવવાથી માંડીને ઘણી બધી વાતમાં બદલાવ કરી નાખ્યો. ઘરે હું લેવાના આવીશું? તને ખબર ન પડે કે કોઈ પણ બાયડી હોય એને જીવ બળતરા થાય એમ, કે નથી બુદ્ધિ એટલી? નહીં આવું તારા ઘરે આજથી. બસ મહેરબાની તારી. ક્યાં આમ ત્યાર થઈને આ બંગડી આ ગળામાં શું છે આ બધું? પહેર્યું છે. ડોકની વસ્તુ ડોકમાં પહેરી, હાથની વસ્તુ હાથમાં પહેરી. અરે એ તો મને ભળાય છે, હું કઈ આંધળો નથી, પણ આ બધું આવ્યું ક્યાંથી એમ કહું? ક્યાંથી આવે? દુકાને ગઈ હતી ને લઈ આવી પૈસા દઈ. પૈસા ક્યાંથી આવ્યા તારી પાસે? બહુ કઈ રે બાપુ, હું જાતી નથી આ સીવણ ક્લાસમાં. હા, ત્યાં આખો દિવસ સાંજે બેઠી રહું છું, ત્યારે રૂપિયા આવે છે. એ રૂપિયા તો તું ઘરમાં આપી દેશો.
થોડા ઘણા તો હું રાખતી હઈશ કે નહીં. આ તમે મને છે વાપરવાના આપો ને, તમે કહો ને કે બટા થોડા ઘણા રાખવાના, તો એ છે ને હું ક્યાંય વાપરું નહીં, બચાવીને રાખવું અને પછી મારે જે વસ્તુ જતી હોય ને એ હું લઈ લઉં. થોડા ઘણામાં આ વસ્તુ આવે નહીં. તો બાપુ એટલો બધો મૂંખો નથી કઈ આ શેર. એટલે તું હું કામ હાથે કરીને મારું નાક કપાય એવા ધંધા કરે છે? એક તો અહીંયા રિહામણે બેઠી છો અને અહીંયા આવીને પાછા આવા ધંધા કરે છો. બાપુ રે હમણાં બેઠી તો સમય એવો અવરીનો છે એટલે આવીશું, કઈ મને હરખ નહોતો થતો કે હું અહીંયા આવતી રહું. તમારે ધ્યાન રખાય ને સમય ગોતવામાં. હવે ઈ હાલ મને ખબર છે તમારે ભળતું નથી એટલે આવી ગઈ છો, પણ હવે એ અહીંયા આવી છો તો એ કાંઈ તને આવું આપે નહીં તો તું આવે લાવો છે ક્યાંથી? એ તો મારે તને પૂછવું જોવે કે પણ નહીં? તમને એનો જવાબ મળી ગયો ને, તમને કહી દીધું ને કે મારા પાસે પૈસા હતા તો હું દુકાને જઈને લઈ આવી. હા એમ કયો બાપુ, આ અહીંયા હોય તો મને એમ કયો કે રેહામને આવીને બેઠી આમ છે તેમ છે, તો તમે સમય હારો ગોઈતો હોત ને તો કાંઈ વાંધો ના આવે. તો ઓલી નનકીન કેવો હારો સમય ગોતી દીધો, એવું ઘર ગોઈતું હોત તો મારું. તું છે ને મને ગોળી પાવાના ધંધા બંધ કર અને મને હાચી વાત કર, આ બધું છે હું? બાપુ હવે એક ને એક વાત લઈને બેટા, આ છોકરીઓ શેઠ ને બંગડી ન પહેરે તો તમારે છે મોડવા ફરીએ અમે કઈ હું જણસી? અરે આ બાપ શું ને એટલે ચિંતા થાય છે. એક તો આ પાછી આવી છો એમાં આખું ગામ વાતું કરે છે અને પાછા વધારે વાતું કરવાનો મોકો આપે છે આવું બધું પહેરીને. એમની આખી દુનિયામાંથી ને એક જ દીકરી એવી હશે કે હું અહીંયા પાછી આવી, કોઈની દીકરીઓ આવતી જ નહીં હોય. કેમ? અરે હું એમ નથી કેતો નો આવે, પાછી આવે ને તો બાપના ઘરે સાની માની બેહે, આમ તારી જેમ આમ ઠઠારા કરીને ન ફરે. તે હું કઈ વિધવા નથી થઈ ગઈ, રીહામણે આવી છું. અરે પણ રિહામણે આવી છો ત્યારે તારી પાસે કાંઈ વસ્તુ હતી નહીં તો અચાનક ક્યાંથી આવી? હું તને એમ પૂછું છું. તમને કેટલી વાર કીધું કે મારી પાસે પૈસા હતા, હું કમાવા જાઉં છું તો રૂપિયા થોડા ઘણા તો હોય કે ન હોય, માણા કમાતા હોય એની પાસે. આ તું જે કાંઈ કરે છે ને એ ભલે કરે, પણ છે ને મારું નાક કપાય ને એવું કામ નહીં કરતી. ક્યાં કપાયું નાક? બાપુ આ બધું દીકરીને ના શીખડાવવાનું હોય, દીકરીને ખબર જ હોય એની મર્યાદા કે કેમ રહેવું ને કેમ ના રહેવું. હવે કઈ હું કઈ નાની નથી. તો બેટા હવે સમજી જા ને, બે વસાળે સમાધાન કરીને વહી જા ને પાછી. ના મારે નથી જાવું. હા તમારો સમય બહુ વાયડીનો છે, મારે જરાય ભળતું નથી. અરે થોડુંક સહન કરતા શીખાય. પણ કેટલું સહન કરું? કઈક સહન કરવાની કઈક હદ હોય કે ન હોય? બધું મારે જ સહન કરી રાખવાનું? જો પુરુષ કરતા સ્ત્રીને વધારે સહન કરવું પડે. ના હું કઈ નથી કરવાની. આ ગોપી કરે છે? ગોપી સહન કરે છે એટલે તને હારે પડી છે. કઈ નહીં, ઈ જેમ કે ને એમ એને ઘરવાળો ને હાહરા ને જે કઈ કુટુંબ ઘર બારમાં જેટલા સભ્ય છે ને હંધું એનું માને. બોલો. પણ એ બધી આપણામાં આવડત હોય તો બધા આપણા થઈને રહે. એટલે તમારે કહેવાનું એમ છે કે નનકી હારી ને હું ખરાબ? આ ચોખ્ખું સામે છે ને મારે કેવું પડે એવું ક્યાં છે? તમને તો કોઈ દી પૂગી નથી, કોઈ દી પૂગવાની નથી. ગમે એટલું હું ઘર માટે સારું કરીશ ને તો મને હારી ગણવાના જ નથી બાપુ. તો તે તારા હારાના ઘર માટે સારું કર્યું હોત ને તો આજે તું મારા ઘરે ન હોત. એ એના લાયક નથી એટલે નથી કરતી એને હાટું સારું. હવે ભગવાન જાણે કોણ કોને લાયક નથી કે હા બીજું હું. મૂળની પથારી ફેરવી નાખી બાપુ. હાલ હાલ હું જાઉં છું. સોરે આવું ને ત્યાં રસોઈ કરી વાળજે. હા. કેવો મસ્ત મૂડ હતો. બાપુજી અચાનક જ ફોન કરીને મને કાં આવી રીતે બોલાવી? અરે તો હું કરું, આ જો ને મોટી લોહી પી ગઈ છે. વળી હું કર્યું મોટીએ? હવે નો સજવાના શણગાર સજીને ગામમાં આટા મારે છે. હવે આટલી એમથી વાતમાં અહીંયાથી બોલાવાય? બાપુ હવે મારા લગ્ન થઈ ગયા છે, આવી રીતે હું વારંવાર આવું જા કરું ને તો નો સારું લાગે. અરે મને ખબર છે સારું ન લાગે, જમાઈ હારી એને બનતું નથી, અહીંયા વૈયાવી છે તો ઘરાણા એની પાસે નહોતા, ઈ આવ્યા તો મારે હું માર્ગ લેવો, હું વિચારવું? તમે શું વિચારો છો? એ જાય છે અહીંયા સીવણમાં કામ કરવા, તેને પૈસા આવ્યા હશે લીધું હોય છે, એમાં ક્યાં બીજું કઈ વિચારવાનું આવે છે? તમે છે ને પહેલેથી જ આવા વેમીલા મગજના છો. અરે એવું નથી, જાય છે એ રૂપિયા બધા ઘરમાં આપે છે ને અમે ખાઈ છીએ બરોબર, તો એની પાસે રૂપિયા વધતા ક્યાંથી હોય એમ. એટલે મેં કીધું હવે તું સમજાય અને હારા ભેગી થાય ને તો સારું. ક્યાં છે એ ઘરે જ છે. મોટી, હે મોટી, હા અહીંયા આવજે તો. આવું. તમે છે ને બાપુ નાની એમથી વાતને મોટી કરો છો. હવે એને દુઃખ લાગશે કે હું લેવાનું સમજાવવા આવી. લ્યો બેન આવી ગયા, જો નાના બેન આવ્યા. ન્યા તારું હરખું જ છે બધું, આયા જો ને. કઈ
આવી તું? અત્યારે જ આવી અને બાપુએ બોલાવી તે આવી છું. ઠીક, હારું રોકાવાની શું ને? રોકાવાનું હોય અહીંયા. હજી લગ્ન થયા ને થોડોક વખત થયો છે ને નાની નાની વાતે બાપુ મને બોલાવે છે. કા તે વળી હું કામ બોલાવી? કે કામ હતું? મોટી, તને ખબર છે કે બાપુને એક જ મનની પરોજણ છે કે તું અહીંયા પાછી આવીને બેઠી છો. જો આ તો મારા હાહરિયા હારા છે કે મને સંભળાવતા નથ, પણ તું સમજી જા ને તો સારું છે. ને હું હારેથી ને પાછી આવી એમાં તારા હારિયા વાળા તને હું કામ સંભળાવે? એને ને મારે હું લેવા દેવા? તમારું એક લોહી રહ્યું ને એટલે તમારી ઉપર શંકા કરે કે મોટી આવી છે તો નાની કાંઈ આવું નહીં કરે ને. ઈ એનો પ્રશ્ન હે. પણ મોટી, આ સારું લાગે છે. તારે એને જીજાજીને વાતમાં કાંઈ દમ છે નહીં અને નાની અમથી વાતને મોટી કરીને બી બાંધી પડ્યા છો. એટલે મારે છે ને તને કેવું પડે છે કે તું હવે સમજી જા તો સારું. નાની અમથી નહીં તને લાગે હો બેન, આ તારે હારું મળી ગયું ને એટલે કાંઈ તને ખબર ના પડે. એ સારું ક્યાંય કંઈ હોતું નથી. હું અહીંયા કેટલું ભોગવીને પડી રહેતી હોય ને મને ખબર હોય, પણ અહીંયા કે ગાણા ન ગાવાના હોય, પડ્યું રહેવાનું હોય પૈણાસી તો. હું એને એ જ સમજાવું છું. આ ગોપીને છે ને જ્યાં હાહરિયામાં કેટલું સહન કરતી હોય ને એ તને ખબર ન હોય. અને હવે છે ને તું એમ કહું છું તને પૂછ્યા વગરનો મેં જમાઈને બોલાવ્યો છે. લે, ઈ કે કરવાની જરૂર હતી? અરે બેટા, તારી હાજરીમાં જમાઈને બોલાવવું જ, નકર પછી આ વળી એમ કે બાપુએ મને આમ કીધું ને તેમ કીધું એટલે તને બોલાવી લીધી ને જમાઈને બોલાવ્યા એટલે તારે આજ. હા, તમે બે પ્રશ્ન કર્યા ને બેયના જવાબ આપી દો. હા, ગોપીનું તમે કયો છો સહન કરવાનું, એને કોઈ આગળ પાછળ ત્યાં છે નહીં ઘરવાળા સિવાય, એટલે એને સહન કરવાની વાતનું તો કઈ આવે નહીં. ને આ તમે પેલા જમાઈને હું કામ બોલાવ્યો બેન, હા મને પૂછ્યા વગર? એવું કોણે કીધું કા કે ઘરમાં હાહરિયા હોય એને જ સહન કરવું પડતું હોય? અમાર કાકા કુટુંબ કે કોઈ નથી. મને હું સાગરથી કોઈ તકલીફ હશે જ નહીં. રોજ સ્પિન મારવા તો ન આવે ને? જય માતાજી. જય માતાજી. જય જય માતાજી બેન. કા ધોઈડા આવ્યા અહીંયા કોને બોલાવ્યા હતા? મેં કાં બોલાવ્યા ને? તને વળાવવા માટે. હા, હું આમ તો બાપુજીને કહેવાથી તેડવા જ આવ્યો છું. ગોપીબેન સમજાવો ને તમે. મને પૂછ્યું પેલા હું આવવાની કે નથી આવવાની, બધા પોતાના રીતે નિર્ણય લઈ લેશે. બેન, કેટલા વખતથી અહીં બેઠી છું, મારા લગ્ન પહેલાની છું, અને આ બિચારા કેટલી વાર આવ્યા તને મનાવવા. વાતમાં કાંઈ નથી ને બે અમથી અમતા ચડસા ચડસે ચડ્યા છો, અને તમે બનેવી ઈ માંગી લઈ દેતા હોય તો એટલે વાહે કસ કટે. પણ ઘર હોય એ પ્રમાણે રહેવાય ને બેન. તમે સમજો, આ તમે હારે છો, ઘરમાં ન હોય એવી વસ્તુ લાવવાનું કે મારે ક્યાં ભેગું કરવું? હાવ ભિખારી છો, ભિખારી. આ તો ભિખારીની જેમ રહે ને, ભૂખી જ નથી રાખતો ને. શું કરવાને ભિખારીની જેમ રહો? મોટી. અમારા કોઈ સપના હોય નહીં, એક કઈ ઈચ્છા પૂરી કરી હગો એમ નથી. એક નાની એવી વસ્તુ હા, આની વાત કરતા હતા બાપુ? હા, ના તો હોય ને નસ. જો એવું બધું લેવાની ફાઈલ મારી પાસે નથી. ટકનું લાવીને ટકનું ખાવાની ફાઈલ મારી પાસે છે. ભાઈ હું તેડવા આવું છું. ક્યાંથી લાવી અત્યારે? હોનું તો આટલું મોંઘું છે. તને ખબર છે ને હું સીવણ ક્લાસમાં જાઉં છું, એક રૂપિયો બસાવીને જો ગલામ ભેગા કરું છું તૈયા હોનું થયું, એમને નથી થયું. પણ આ બેન, આ તો 2-2.5 તોલાના હોય એવું લાગે છે. જાડા તો જો. તે જાડા જ કરું ને, વારે ઘડીએ બનાવવાનો પડે ઈ એટલે. છે આ નહોતું જો. ઈ તો ખોટું છે, ઈ તો હરખનું છે. જો ગોપીબેન, આ તો શું છે કે ઘરની માને કોઈ ડાકણ ન કહે, તમે સમજો છો. હા, આટલા મર્મમાં સમજી જાવ તો મોટી, એને સમજાવો. હું છે કઈ? હું આ હંધુય શું છે? કાઈ નથી. લે મને હરખનું હોય પહેરવાનું, હું કઈ ગલતી થઈ ગઈ છું? પહેરવાનો હરખ હોય પણ આ આવ્યું ક્યાંથી એમ પૂછે છે. કહું તો ખરી કે આ સીવણ ક્લાસમાં જાઉં છું તો મહેનત કરીને ખુદ કમાઉં છું ને ખુદ આ શોખ પૂરો આ તો પણ કરું. અહીં બાપાને ઘેર આવીને મહેનત કરતો ન્યાય જવાય ને સીવણ ક્લાસ. કા હું કામ જાઉં? ત્યાં હારે હંધે જવાબદારી તમારી આવે છે. જો દીકરીઓને હાથે કમાઈને હાથે બધું કરવાનું તો ઈ લગન જ હું કામ હું કરે? મહેનત જ કરું છું ને. દી દુબળા છે કે હું તો ખરાબ માણસ નથી ને, નથી દારૂ પીતો, નથી જુગાર રમતો. આ પોપ જેટલું કમાવું છું એટલું ઘરમાં લાવીને તને દઉં છું. આ તો ખરાબ માણસ કેવાવ. દહ ઘણી આમ કમાવાનું વિચારતા હોય તો બેઠા બેઠા કે આવક કેમ વધારે થાય. મોટી બિસાડા ઈ માણા તને હામે પગલે કેટલી વાર લેવા આવ્યા ને તું નથી જાતી તોય વરી વરીને આવે છે. બાપુ એક ફોન કર્યો તો ધોઈડા આવ્યા, એમાં તને ભાન નથી પડતી કે તારા ઉપર કેટલી લાગણી છે? બહુ દયા આવે તું વઈ જા. એ આ હું બોલ છો એલી ભાન છે કે નહીં તને? ઈ અમારે હાળી જરૂર છે પણ ઈ બેનના ઠેકાણે કહેવાય. તો આવું મનમાં આવે એમ બોલી દેશો? તો મારી સામે છે ને ઊંચા અવાજે બોલવાની જરૂર નથી. એક તો કમાવાની ત્રેવડ નથી, બાયડીના સપના પૂરા કરવાની તેવડ નથી, અને જીભડી એવી આખો છો. માં હું ન બોલાવું ને ત્યાં સુધી તમારે અહીંયા છે ને પગલું માનવાનું નહીં. આ ઘર હાટું મોટી બોલાવ્યો બાપુજી મને. આ બાપુ છે ત્યાં લગી ઈ વયા જાહે પછી કોણ તારું? એટલે કહું છું કે સેલે તો આપણો ઘરવાળો જ આપણને કામ લાગે. વઈ જા બાપા. મારે ક્યાંય જવું નથી. પછીની વાત પછી. મને નહોતી ખબર કે આ મારું નહીં માને. મને તો એમ હતું કે તમને જોઈને રાજી થાય. થઈ છે. રાજી થાય એમ છે? બધા એક ખરખા ભેગા થયા છે.
અરે પણ આની હારી જવાનું છે ત્યાં ઘરમાં ક્યાં જાશો એ ભાઈ? નથી જાવું આજ પછી જોઈને બોલાવ્યા છે ને તો તમારો વારો છે. બાપુજી આ તમારી દીકરીને સમજાવો. એ છે ને ટૂંકા પગરખા હોય ને એમાં પગ નો નખાય, ઈ નડે જ તે. આ એની આદતો એવી છે ને કારણ વગરના શોખ પૂરા કરે છે અને મારી એટલી ફેર નથી. અને તમારે જો આમ અપમાન જ મારું કરાવવું છું તો હું કામ બોલાવ્યો મને? ના જીજાજી, બાપુ તમારું અપમાન કરાવવા થોડા બોલાવે. એ બિસાડાને એમ હોય કે મારી દીકરીનું ઘર હંધાઈ જાય એટલે બોલાવ્યા હશે. તમે બેહો, હું તમારા હાટુ સા કરી નાઉં. બેહો. હા સાવ તમે સૌ એટલે બેહું નકર તો બરસ છે અહીંયા અપમાનના ઘૂંટડા પીને તા સા ને દૂધ ને બધું આવી જાય. એ હવે હવના ઘર ભેગી ના થાવ. બાપુના ઘરે ગઈ હતી. નીકળી ત્યારે તમને ફોન કર્યો તો હું ઉપાડ્યો નહીં. પણ આટલી વારથી મારે આવતા તો ફોન કરીને પૂછતાય નથી કે ક્યાં રોકાઈ ગઈ એમ. હવે એમાં હું પૂછવાનું હોય? બાપાને ઘીરે ગઈ હોય ત્યાં ઘીરે રોકાય ને પાછી આવતી રહી તારે આવવું હોય તો. પણ તમને તો ખબર ય નહોતી ને કે હું મારા બાપુના ઘરે ગઈ છું. મારે બધી ખબર રાખવાની ના હોય. મારે કામ ધંધા કરવા કે તારી ખબર રાખવી કે આ બધા વહીવટ કરવા શું કરવાનું? સાગર, કોઈ પણ માણસ છે ને સંબંધને સુધારવા માટે અનેક વખત સમજાવે, પછી એ સામલો વ્યક્તિ સમજે નહીં ને તો એ સંબંધથી માણસ ધરાઈને છૂટા પડી જાય. અત્યારે મારી બેન અને જીજાજીનો સંબંધ એ આ જ રીતે બગડ્યો છે. જીજાજી બેનને લેવા આવ્યા હતા અને બેન તોય ન ગઈ. સારું કહેવાય ને ન ગઈ. અને આ તારે એની વાતું મારી પાસે કરવાની શું જરૂર છે? એ મને નથી સમજાતું. અરે એની વાતું એટલે તમારી પાટલા હાવ છે અને તમને મારા ઘરની મને તમારા ઘરની ખબર હોવી જોઈએ એટલે વાત કરું છું. આવી વાતું મારી પાસે કરાય જ નહીં. એ તમારો જે વાત હોય ને એ બધી તારા ઘીરે તારે પતાવી લેવાય. મારે બધું ખોટા ખોટનું સાંભળવું ને મારે તને જવાબ દેવાના. મુદ્દલ મારે તમારી પાસે બેહાય નહીં, તમારી યારે વાત કરાય નહીં. ખાલી સવારે ઉઠું ને એટલે સા નાસ્તો, બપોરે ખાવાનું અને રાતે ખાવાનું આપ દો એટલે વાત પૂરી. મારું કામ આટલું જ છે. બસ એટલું જ રખાય. આ ખોટો ભાંગરો વાટવાનું આપણે બંધ કરી દેવાય એટલે બધું રેડી જ છે ઘરમાં. આ તારે જયો સવારમાં ઉઠીને મારી ઓલી બેનપણી આમ કરતી હતી, મારા બાપુજીને ઘીરે ગઈ હતી, તમે કોની યારે ફોનમાં વાત કરતા હતા, તારે આખો દી આ જ ભાંગરો વાટવાનું ચાલુ હોય. સારું, બસ હવે તમને ગમે એવા માણાની વાત કરું. લગભગ એની વાત કરીશ ને તો તમને તકલીફ નહીં પડે. તું વાત કરી તો ખબર પડે ને, મને એમનેમ તો કેમ ખબર પડવાની? તમારી ગૌરી મેળી હતી. હાલે લે, ઈ તને ક્યાં ભેગી થઈ ગઈ હતી? જોજો મોઢું તો હરખ માતો નથી. એટલે હરખ નહીં, આ તો હું તને ખાલી પૂછું છું કે આ ગૌરી તને ક્યાં મળી હતી? એના ઘરે તો મારું કઈ કહેતી હતી? હા, ગૌરી મળે અને તમારું નો કેવું બને ખરું? હા, હું કહેતી હતી? હું કહેતી હતી. મેં એને સોખી ના પાડી કે તું છે ને મહેરબાની કરીને મારા ઘરે ન આવતી. ઈ તને હું નડે છે? અહીંયા ભલે ને ઘરે આવે. તમને તો ઈ ગમે છે, ઈ આવે તો વાંધો નથી. મારી હારે બેહીને બે ઘડી વાત કરવાની હોય તો જોર આવે. અરે ઈ ગમતી નથી, એનો મગજ અડધો ખાલી છે. અહીંયા આવે ને તો એની હારે મસ્તી મજાક કરવાની મજા આવે એટલે. બાકી ગમતી નથી. મારે કાંઈ ઘરમાં જ નથી બેહાડવી. આવું વિચારે ક્યાંથી આવે છે તમને? આવું બોલવાનું મન ક્યાંથી થાય છે? મનમાં ક્યાંકના ખૂણે દબાયેલું હોય છે તો ને. આ ઊંધા જ વિચાર. બાયુનો આજ અને વાંધો. મસ્તી કરવી હોય તો મારી યાર કરો ને. ગૌરી હારે જ થાય, મારી યારે ન થાય. હા, તારી યારે તો હું કરું જ છું ને મસ્તી. તને કઈ એવું થયું કે મેં તારી યારે મસ્તી નથી કરી? મને તો એવું લાગે છે કે તમે મારી યારે નહીં, મારા જીવન હારે મસ્તી કરતા હોય. જ્યારે તમારી પાસે બે ઘડી વાત કરવા બેહું, કંઈક વ્યવહારિક વાત કરવી હોય તો સીધા ઊભા ઘાએ મને હાલતી જ કરવાની વાત કરે. જો ક્યાં વાત હતી ને ક્યાં વાત લઈ ગઈ તું? તો હું વાત કરું છું કે મારા જીજાજી મારી બેનને લેવા આવ્યા હતા તોય મારી બેન ન ગઈ. મભમમાં હું એમ કહેવા માંગુ છું કે બેન અને બનેવીનો સંબંધ આટલી હદે ખરાબ થઈ ગયો છે અને આપણો સંબંધ આવો ખરાબ થઈ જાય જો તમે આ જ રીતનું વર્તન રાખશો તો એમ કહું છું. વળી આ વાત ક્યાંની હતી ને ક્યાં પુગાડી દીધી? જો જે વાત હાલતી હોય ને ઈ જ રખાય. પુગાડવી પડે છે સાગર. જ્યારે કોઈ બે માણાના હું સંબંધ તૂટતા જોઉં છું અને જ્યારે કોઈ બે માણાને હું અલગ પડતા જોઉં છું ત્યારે મને બીક લાગે છે. તમને તો લાગતી નહીં હોય, કેમ કે તમને તો હું આ ઘરમાં રહું કે આ ઘરમાંથી જતી રહું એનાથી કોઈ ફરક જ નથી પડતો. એટલે મેં ક્યાં એવું કીધું કે તું આ ઘરમાંથી જતી રહે? હા રે, તું રોટલા કર. તું જતી રહીશ તો રોટલા કોણ ઘડશે? ગૌરી કઈ ઘડવા તો આવશે નહીં. એવું કાંઈ નથી, બરોબર. હું ગૌરીનું નથી કહેતો, ગૌરી મારા ઘરે આવીને રોટલા ઘડે. પણ તું કહેશો ને જતી રહેવાનું, એ વાત કરું છું. આ બધા તારા મનના વેમ છે, બા કાંઈ છે નહીં. જો હો વાતની એક વાત, ગૌરીને મેં તો કહી દીધું છે. તમે તમારી રીતે સમજાવી દેજો કે નાનપણમાં દોસ્તી હતી એ હતી. અત્યારે છે ને બાયડી બનવાની જરૂર નથી.
અને બાયડી બનવાની હિંમત ન કરે. કહી દેજો એને. હવે મારી બાયડી તું છો, એને બાયડી બનાવીને મારે શું કરવી છે? આ જ વાંધો આવે છે તારો, એટલે જ મારી મગજની ડગરી સટકી જાય. જા કામ કર તારું. હા, એ કરવા તો ફેરા ફેરાશ. હારી શક કરી કરીને બધી ખબર ન પડી જાય તો સારું. સાગર, 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 તું અહીંયા શું કામ આવી છો? કઈ કામ હોય તો જ આવી હોય ને. તને કેટલા ફોન કર્યા પણ તું પાછું ફોન નહોતું પાડતો. અરે બુદ્ધિ વગર નહીં, ઓલી મારી ઘરવાળી ઘરે છે, તારે ન અવાય અહીંયા ધોડી આવશે. મને ખબર હે તાર ઘરવાળી ઘરે હે, પણ સાગર મારા બાપુની બહુ તબિયત ખરાબ થઈ ગઈ. અરે તબિયત ખરાબ થઈ ગઈ હોય તો એને દવાખાને લઈ જવાય. પણ કોણ આવે મારે ભેગું દવાખાને? એટલે તને લેવા આવી હું કાલે મારે ભેગું દવાખાને. અરે મારાથી ન અવાય, તારે છે ને પૈસા જોતા હોય તો હાલે તું લઈ જા, બાકી પૈસા જોતા હોય ને તો તું લઈ જા, બાકી હું નહીં નીકળી શકું. સાગર પૈસા તો તું દઈશ, પણ આ હું એકલી કેમ લઈ જાઉં? તને ખબર એ હાવ લથડાઈ ગયા. અરે બીજું કોઈ હોય તો ગામમાં ગમે એને લઈ જા, નકર તું આને શરમ વિનાની બુદ્ધિ જેવું કઈ છે કે નહીં? એટલે હવે તમે પૈસા દઈને નો એવા ધંધા કરશો એમ ને? એટલે તમારી હંધી હિસ્સા પૂરી કરે એટલે તમે એને રૂપિયા આપો. અરે એવું કાંઈ નથી, એના બાપુજીને ખોટા હું બોલો છો? તમે નજરે રંગે હાથ પકડા કેદુની ખબર છે કે તમારા બે વચ્ચે કઈક વહીવટ હાલે છે. આ તો વળી હું એમ સમજતી હતી કે ના મારા ઘરવાળો એવો નત, આ રૂબરૂ પકડાઈ ગયા. હવે પણ વાત તો સાંભળ, પેલા એના બાપુજીને મજા નથી એટલે પૈસા આપું છું, કાંઈ નથી બીજી કાંઈ સેવા કરતો એની હું. હજી બાના વિચારી લો બે સર બીજા. તને તો બધાય બાર જ લાગશે ને. તું તો જાને હાવ શરમ વિનાની પૈણી ગયો છે આ માણા મારી હારે તોય પીસો નથી મુકતી. પણ મારે એની હારે કાંઈ નથી. આમ રહ્યો હું જો ગોપી, હા હટાર મારી યાર મગજ મારી કરી. હા મારા બાપુની તબિયત તું ન વાત સારી. કરે છે એનું હું પણ મેં શું કર્યું? હું હું હતું તને ઘરમાં આવવા ના પડી તો હું લેવાના અહીંયા ખડકા? અરે મારો બાપ મરવા પડ્યો હે. તમે શું કરી? દવાખાને જાઉં એટલે સાગરને બોલાવા આવી આ હતી. તું સમજ તો ખરા, એ તું વિચાર એવું કાંઈ નથી, તું કાં કોઈ વાત નથી સમજ. તે તમે હું સ્વીકારવાના છો કોઈ દી બોલશો એમ કે હા મારે આમ સીએ? અરે નથી તો કાં તું માનતી નથી મારું? જો ગોપી, હું તને હજી એ કહું છું, હું સાગર મારો બહુ સારો મિત્ર હે. મારે ને એને બેને બહુ એટલે બહુ ભળે. એ પણ મિત્રો એને બીજા ઘણાય છે જણ માણા. તું કોઈ બાઈને બેનપણી બનાવીને મિત્ર હું કામ બનાવસ? જો અમારો જીવ મળી ગયો તો મળી ગયો તો, પણ એ બધી વાત અત્યારે ઘરમાં. હું તને હજી એ કહું છું, મારે સાગર આઈને કોઈ એવો આડો સંબંધ નથી. આ તો અટાણું એની પાસે મદદ માંગવા આવી હતી. ગામમાં કોઈ ન મળ્યું? મારા ઘરવાળો એક જ છે. આમ જો અમે બે આમ મારા સામું જો. માર તમારું કઈ સાંભળ્યું જ નથી. કોઈ હે જ નહીં ગામમાં. કાકા કુટુંબ ભાઈ ભાંડેડા કોઈ નહીં? નથી. તો વ્યવહાર રખાય કોકાર હારા. આવા ધંધી ના કરો તો કોની હારે વ્યવહાર રે? અને હું તમારે આમ જાવ અંદર. ઈ આ અમે બે ભેગા ભણતા ને, ખાલી મિત્રતાનો સંબંધ છે, બીજું કાંઈ નથી. અને પૈસા દઈ દે ને, બાપને મજા નથી. ગોપી, સાગર પૈસા દઈ દઉં હું તમને હોત દઈ દઉં એટલે વાહે લપ નહીં. મારે તો રોટલા ઘડવા નહીં એટલે જ લાવ્યા છો ને મને. એ મારી વાત નથી કરતો, એના બાપુજીને મજા નથી. જો કોઈ માણસને દવા લેવા જવું હોય ને તો આવું ન કરાય ને પૈસા દઈ દે. તમે અંદર જાઓ તો જાઓ ઉપડો અંદર જાઓ ને. હવે સમજાતું નથી. અને તું હવે છે ને મારા ઘરની આજુબાજુમાં આટો માર્યો છે ને તો યાદ રાખી લેજે, મારા જેવી ભૂંડી કોઈ નત. લાકડી ને લાકડી ફરી વળે. પૈસા દઈ દે. આને લઈ લે. તારા બાપ ના છે લેવા માંડી સોતે જરાય શરમ જેવું કઈ છે કે નહીં? કોકના ભાઈડા પોતાના ભાઈડા કરીને પૈસા લેતી જાય છે. રામ જાણે બાપુની તબિયત ખરાબ હશે, કઈક બીજા શોખ હશે પૂરા કરવાના. ગોપી, શું છે હટાર સુધી હું સાગરની વાત નહોતી માનતી. મને એમ થતું હતું કે સાગર ખોટું બોલે. તું આટલી હારી હો, પણ આજ મને ખબર પડી કે સાગર સાચો હતો. જો તારા જેવી બાયડી જડે ને તો ગમે એ ધણી કંટાળી જાય. એ આવું બનવું પડે છે. કોઈ બાયુને શોખ નથી થતો આવું કરવાનું. આ આપણા ધણી છે ને આમથી આમ વલખા નાખતા હોય ને તો બાયુને હંધુય કરવું પડે. હવે તું મને સલાહ દીધા વગરની જા અહીંથી. નક્કી તે આની હારે આના આડા સંબંધ છે. ભલે બે જણા મને ગમે એટલી સલાહ સૂચન દેતા હોય, પણ આટલા બધા રૂપિયા કોઈ એમનેમ તો ન આપે. મરે તો હારું, કોઈના લગ્ન જીવન ટકવા નથી દેતી આવી સોળિયું. હા બોલ, મળવા આવીશ? હા, પણ મારે અત્યારે જો હમણાં સીવન ક્લાસમાં જવાનું છે. કઈ રીતે આવું?
કોની રે વાત કરસ? બેનપણી રે. તારે કેટલી બેનપણી છે એ ક્યાં ખબર નથી. પણ બાપુ સીવણ ક્લાસમાં જાઉં ત્યાં છોકરીઓ જોઈ કેટલી બેનપણી હોય, બધાના નંબર હોય કે નહીં મારી પાસે, મારા એની પાસે હોય. પણ હવે તું જ્યાં જાશો ત્યાં બે છોકરીઓ છે અને જ્યારે જોવો તો એ વાત કરું તો કે મારી બેનપણી. કોને કીધું બે છોકરીઓ ને એક ત્રીજી, 3માં કોઈ દી સીવણ ક્લાસ હાલતા હોય? આપણે કરે ગયા નથી તો આવજો ને આટો મારવા. તો આલખોરે જાતે લઈ જાય છે ને હારી. હાથી લઈ જાય. અત્યારે ફોન આવ્યો છે ને. હા બેનપણી અરે કેટલા વાગે નીકળવાનું બધી ભેરી થતી હોય ને મેં કીધું મારે આજ મોડું થઈ ગયું, હું એકલી આયલી આવીશ. કેટલા વાગે જવાનું કીધું? બસ હમણાં થોડીક વારમાં નીકળવું છે. હું આવું જોવા. પણ બાપુ આખું છે હાલીને જવું પડે, તમે હાલી ન આવો થાકી જાવ. નહીં થાક લાગે. નહીં લાગે? આવું જરૂરી છે. જરૂરી છે એટલે હું તને કહું છું કે મહેરબાની કરીને તું છે ને કઈ આડાવડું કરતી હોય ને તો બંધ થઈ જા તો વધારે સારું. શેનું આડાવડું હવે? મને આડાવડું કરતા આવડે જ નહીં, હું તો જો સીધી લીટીમાં ચાલતી હું. સીધી લીટીમાં હાલી હોત ને તો તારે બાપના ઘરે ન આવવું પડે. પણ આમ કા બોલો? અરે બોલે જ ને તું કરે છો એવું. એક તો ત્યાં બાંધીને આવી છો પછી અહીંયા હખણે નથી બેસતી. મને તો એવું લાગે છે. બાપુ તમારી દીકરી થાવ છું, દીકરીને કોઈ બાપ આવા વેણ કે નહીં પણ મજબૂર સૌ. મને એવો વ્યાયામ પડે છે ને એટલે તને પૂછું છું કે એવું કઈ આડાવડ પગલું નહીં ભરતી જેથી કરીને મારે હેઠા જોયા જેવું આની થાય. પેલાય કીધું તું કે તમારે હેઠું જોવા જેવું થાય ને કઈ એવા કામ કરીશ નહીં. અને કદાચ દીકરીને દુઃખ પડ્યું હોય તો એ જાય ક્યાં? માવતરના ઘરે જ આવે કે બીજે જાય? પણ માવતરના ઘરે જ આવે, હું એમ નથી કહેતો, પણ માવતરના ઘરેથી શાંતિથી રહેવું જોવે ને. તો શાંતિથી તો રહું છું. મારી જેવી દીકરી કોણ ડાયું હોય? એ રી હમણાં બેઠી કે મને એમ થાય કે આ બાપની માથે ન પડું ને તો લઈ હું કામ કરું, થોડોક ટેકો દેવરાવું, તોય મને હાવ માસલા ધો. જો આ ગામમાં છે ને અમુક છોકરા બહુ ખરાબ માણસો છે, એટલે છે ને તારે જવાનો ટાઈમ થાય ને તે કહેજે એટલે હું તને ઠેઠ સુધી મૂકી દઈ. કાંઈ વાંધો ને, કાલથી આવજો મૂકવા. અરે આજ કાલથી હું કામ? પણ બાપુ આઈસ ને આઈસ હું આવું? કેટલી ઠંડી છે, વિચાર તો કરો, પછી ટાઈટ કરી જાય પેટમાં. મને તારી ઉપાધિ ન થાય. ગામમાં અમુક છોકરા એવા હોય એ કરતા મૂકી દાવ ને હાજે તને લઈ જાય. બાપુ કોઈની તાકાત છે કે આ ગામનો છોકરો મને આંગળીએ અડાડી હગે? એટલે એ ખબર ન પડે. અમુક એવા માણસો આડા ફરે ને એટલે ખોટો ખોટી પછી વાતો થાય કે જો ઓલા ફલાણાનો છોકરો ભૂપતભાઈની છોકરીને ભર બજારમાં હેરાન કરતો પણ હતો. બાપુ આપણે એવું કામ કરીએ તો કોઈ વાતું કરે ને, આપણે એવું કામ જ શું કામ કરવું જોઈએ કે કોઈ આપણી વાતું જ કરે? કામ કરવું ન જોવે પણ અમુક કરતા હોય એટલે થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે ને. કોણ કરતું હોય? હોય કોક અમુક લે એવું કોઈ નથી. કર્યું આપણે ગામની છોકરીઓ એવું કામ કર્યું? તો કયો તો ખરી, મને તો ખબર ન હોય, હું આખો દી કામ ઉપર ગઈ હોતી. ગામની નું તો તું કહેશો, મને તો કાંઈ નહીં. હવે તું છે ને તારી રીતે થોડુંક ધ્યાન રાખતા શીખ. હા અને અવળા માર્ગ નો હાલતી હોય તો કઈ વાંધો નહીં, પણ હાલતી હોય તો મૂકી દે તો વધારે સારું એમ. બાપુ વરી પાછી કથા ચાલુ કરતી હતી ને, મારે રોજ કામે જવાનું ટાણું હોય ને તઈ મને ટોકે જ. કોઈ દી એમ ન થયું કે આજે હસતા મોટે હું કામ ઉપર ગઈ. પણ ટોકવું જ પડે ને, કારણ કે તારી માથે છે ને ડબલ પોનોથી હાલે. કારણ કે એક તો ત્યાંથી પાછી આવી, બાપના ઘરે આવી તો બાપની બધી જવાબદારી હોય કે નહીં. પનોતી ડબલ હાલતી હોય કે ત્રબલ હાલતી હોય કાંઈ ફેર પડે નહીં. પનોતીનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. જો એ જે હોય તો તારે મને હારી ન લઈ જવો હોય તો તારે કામે નથી જવાનું, હું જઈશ. બાપુ કામે તો જવું પડે ને, એમ થોડુંક હાલે? આ બેઠા બેઠા થોડાક કોઈ રોટલા દઈ જાય? અરે હું તારો બાપ બેઠો છું ને, હું કમાવા જઈશ અને તને રોટલા ખવડાવીશ, તારે નથી જવાનું. બાપુ આ તમારી ઉંમર થઈ ગઈ એટલો તો મારે વિચાર કરવો પડે ને. આજની લગીન અમને તમે આવડા મોટા કર્યા કમાઈને, હવે અમારી કઈક ફરજ આવે કે ન આવે? ઉંમર થઈ ગઈ ને એટલે જ કહું છું કે ધોળામાં ધૂળ નાખવાનું બંધ કરો એમ કહું છું. એટલે હું થાય? એટલે નથી જવું કામે એમ થાય. કામે તો જવું પડશે બાપુ, એમાં એટલે નહીં ના પાડું છું તો હું હારે આવું. હાય રે આવું છે? હવે બે હો ને અહીંયા સાનું મના ટાઈટ ના મરી જાહો. હવે કોઈ વાતમાં સમજતા જ નથી. તું નથી સમજતી, ના પાડું છું તોય કે મારે જાવું છે. તે જાવું પડે. ત્યાં બધી બેનપણીઓ રાહ કેવી જોતી હોય, એક દી નો જાવ ને તો હાંધી પોસવા માંડે. સલ્પા હું થયું તું? તાવ આવ્યો તો, પેટમાં દુખતું તું, આમ થતું તું, તેમ થતું તું. મારે કેટલાક ને જવાબ આપવા? જાવ નહીં જાવ. એટલે કહું છું નથી જવું. આ સોડી પણ એકે વાતે માનવા તૈયાર નથી. લે હાલો, બોલો. શું કરતા હતા? શું કરતા હોય?
હા તો આ ફોન તો ઉપાડાય ને, આ બીજી ત્રીજી વાર ફોન કર્યો ને તૈયાર તારો ફોન ઉપડો છે આજ. પણ ખબર તો છે કે હું સીવણ ક્લાસમાં જાઉં છું, કામ કરતા કરતા ફોન ઉપર તો વાર તો લાગે ને. વાર ન લગાડાય, મારો ફોન આવે ને એટલે જલ્દી ઉપાડી જ લેવાનો તારે. તને ખબર તો હોય કે આનાથી જરવાય નહીં વાત કર્યા વગર. ઉપાડવાનો તો વારક મને હોય, થોડું ખમાવાનું છે ને, મને મજા આવે. કોઈ રાહ જોતું હોય ને તો બસ આવી જ મસ્તી કર્યા રાખવાની. અને આ મળવા આવું છું, આ તને કેટલી વાર કીધું, તારે તો કોઈ દી કહેવાનું આવે જ નહીં ને કે તું મળવા આવ. અત્યારે આવું અત્યારે તરત આ કેમ જાણે આમ નીકળી જવાતું હોય ઘરેથી. આ અટાણે જો હું આવીને તો મારી ઘરવાળી મને હક નહીં લેવા દે મળવા. એવું છે? ભલે ને ઘરવાળી રૂમમાં પૂરીને તાળું મારી દેવે માથે. હવે એ કાંઈ ઝીણકી થોડી છે, બધું ઘરે પૂછી લે એમ છે. ક્યાં જાવ છો ને શું કરો છો ને તને વાતું આવડે, બસ એને ઘરમાં પૂરી દેવાય. કીધું નથી ને કઈ? અરે મેં કાંઈ નથી કીધું. ભૂલે શું કે જો કોક દી કાટીમાં આવી ગયો ને તો મારો ખાખરો કરી જવાનો છે, પણ હું નહીં આવવા દઉં. એમ તો હું તૈયારનો દીકરો છું. એમ કરો ને, એના છૂટા છેડા દઈને મારી હારે લગ્ન કરી લે. જો એ તો નહીં બને. આ હમણાં કેદુનું કેટલા ખબર 2-4 દાડા થઈ ગયા, તારું મોઢું જ નથી જોયું. એટલે આ મળવા તો આજ જ આવવાનો છું હું. ઓહો, મોટું જોવું છે એમ? મારે પાછું અહીંથી નીકળવું પડશે ને, સીવણ ક્લાસમાં કંઈક બાનું કરે. હવે એ તો ગમે એ બાનું કરી દેવાય કે મારા ઘરે છે ને એમ કહી દેજે મારી નાની ગુજરી ગઈ છે, એટલે ઓલો જે સીવણ ક્લાસ વાળો ના તો પાડવાનો નથી. એટલે મળવા માટે થઈને નાનીને ઉકલાવાના એમ? હવે ગમે એને ઉકલાવીને કાંઈ આમે ક્યાં તારે નાની છે, વહી ગઈ એને 10 વર્ષ થયા છે. કઈ વાંધો નહીં, હાલો હું ઝડપથી છે ને કંઈક બાનું કરીને અને નીકળું છું. તમે પહોંચો. જો આપણે મળતા હતા ને ત્યાં છું. હા જ્યાં મળતા હતા ત્યાં જ, પણ હા પાડીને પછી ફરી ના જતી. એક તો માનમાં ના ઘેરેથી નીકળાય છે, ખબર છે ને? એમ તો મને મોટું જોવાની ઈચ્છા થઈ. હા તો પછી આવ ને. જો એક કામ કર, તું અહીંયા આવી જા, આપણું જ્યાં ઠેકાણું છે અહીંયા હું હમણાં આવું છું. હાલ. હા ભલે, કઈ વાંધો નહીં. એ હા. આજ મળાઈ જા હે. એ સાજણ લાખોમાં એક દોતે હોનાની રેખ તારી, રેખ મારા પ્રેમનું નિશાન છે. તારા સાગરાના રેખની યાદ તને આવશે. મોટી આવી ગયો ને? મને વિશ્વાસ નહોતો, પણ આવ્યા ખરી. મોટી હારે સાગર? ના ના, મારું વેમ છે. હું ન હોય કે તને કોઈ દી મારા ઉપર વિશ્વાસ હતો ગાંડી? આ કેમ નીકળો છો ને મારું મન સમજે છે. ઓલા આ તારી બેન આ વાવાઝોડા કરતા આ છે ને હાવ શું કહેવાય ખતરનાક છે. એટલે તો કહું છું કે છૂટા છેડા આપી દો ને અને મને ઘરમાં બેહાડી લે. એલી મારું હાલતું હોય ને તો હું અટાણે છૂટા છેડા દઈને ઘરમાં બેહાડી લઉં. તો કોનું હાલે? ના વાવાઝોડાને એમ ન મૂકી દેવાય ને, પછી આ બધા વાહેલા શું વિચારે. પણ જે હકીકત જ છે એને બદલાવી તો નહીં શકું ને. ગૌરી ઉપર વેમાતી હતી, કેટલી ખોટી હતી હું. જ્યારે ઘરે જ દુશ્મન હોય ત્યારે બારે ક્યાં ગોતવા જવા પડે. વાહ મોટી, બનેવી હારે તારે જાવું નથી અને મારા ઘર સંસારને ઉજાડવા આવી. તને કોઈ ન મળ્યું. આમાં તને જીજાજી હારે રહેવું ક્યાંથી પાલવે? તારો ઘરવાળો તને ક્યાંથી ગમે જ્યારે તું તારી બેનના ઘરવાળા હારે? વિચારતા શરમ આવે છે મને કે તું મારી હારે આવું કરી શકી. પણ હવે નહીં, મૂકવાની નથી તને. અત્યારે જ સાગરની સામે. ના ના, આ હંધી વાત બાપુજીને ખબર પડવી જોઈએ. બાપુજી સામે કહીશ તો બિચારા બાપુજી એ દુઃખી થઈ જાય. મારે ખાલી મોટી હારે જ વાત કરવી પડશે.
મને લાગે તમે મને ખોટો પ્રેમ કરો છો. તમે ગોપીને જ પ્રેમ કરતા હશો. હવે ગોપીને પ્રેમ કરતો હો તો હું ઘરે ને ઘરે એના મોઢું જોઈને બેઠો ન રહું. આ તારી પાસે હું કરવા આવ્યો છું? તો પછી આમને ક્યાં સુધી મેળા રાખશું આપણે? બોલો આમને ક્યાં સુધી મૈડા રાખશું? અટાણે મારી મજબૂરી છે એ થોડુંક સમજાય ને તારે કે નહીં? સમજુ છું ને એટલે જ કઈ નથી બોલતી. પછી મારો વિચાર કરાય. તારો વિચાર જ કરું છું. આ ઘરેથી નીકળવું હોય ને તો મારે લોઢાના સણા ચાવવા જેવી વાત થાય છે. આ જો કાલ હવાર બધાને ખબર પડશે ને તો ખોટી વાતું થશે. એના કરતાં એક કાન બે કટકા કંઈક ફેસલો લઈ લેવાય. હવે આજ દી સુધી કોઈને ખબર નથી પડી. હવે હું તંબુરો ખબર પડે. અને તારી બેન છે ને ગોપી, એ તો બુદ્ધિ વગરની જ છે. એને હું કહી દઉં કે હું તારી યારે કોઈ દી એવું કરું એટલે હું કે ના ના તમે તો મને બહુ ગમો છો આમ તેમ, એને વાતુમાં ઉતારી અને પછી હું આવતો રહું. અટાણે જો સાગર સાંભળ મારી વાત. હા. આ પાટલાને તમે હોનાને મારા હાટો લઈ આવ્યા ને, હમ આ સેટ ને તો હું પહેરતી હતી તો બાપુજી કેટલા સવાલ કર્યા, ગોપીએ કેટલા સવાલ કર્યા. તે કીધું નથી ને કે કઈ નો જોજે મારું બધું આ બગડે નહીં ને. એ બુદ્ધિ વગરની છું હું કહું. કહી દીધું મેં, હું સીવણ ક્લાસમાં જાઉં છું ને તો પૈસા બચાવું છું એટલા માટે. આ તારી બહેનનો કંઈક માર્ગ નથી નીકળે એમ. ત્યાં તારા ઘીરે આવીને તો એને ઝેરના 2 ઘૂંટડા પાઈ દેવાની જરૂર હતી. તો તમે જ પીવડાવી દો ને. એ મારાથી નથી પીવડાવાય એમ, ન કરતો હું પીવડાવી દઉં. ત્યાં આવે ને તો તું 2 ઝેરના ઘૂંટડા પાઈ દેજે એટલે મારો એનો ખેલ ખતમ થાય. પછી હું તારે ઘોડે ચડીને તને લગ્ન કરીને લઈ જાય. આ કામ તમારે કરવાનું હોય અને પાછા મને હોપો છો. હવે તમારે બધું હું કામ જો કરું તો તારે શું કરવાનું છે? તારે તો ખાલી મળવા આવી જા. તું મને મળવા નથી આવતો. હવે તને ખબર છે માથે ઓલી નગારા વગાડે છે કાયમ. આ ગોપી પૂછતી તો હશે ને. એટલે ગોપી બધું પૂછી લે છે. કોનો ફોન આવ્યો છે, કોનો મેસેજ આવ્યો છે, આજ કેમ હાંજે તમારે ઘરે આવતા મોડું થઈ ગયું. મને આ ગામમાં કોઈ સવાલ મારો ભાઈબંધ ન પૂછે ને એટલા તો આ ગોપી પૂછી લે છે. લે તને શેના દાંત આવે છે? હા શું એ આવે છે કે બુદ્ધિ જ નથી તમારામાં. પ્રેમ કરવો સહેલો નથી. કાંટાની કેડીમાંથી પસાર થાય ને ત્યારે પ્રેમ થાય છે. હવે જો કાંટાની કેડી હોય કે આ લોખંડની કેડી હોય તોય હું પૂગું છું ને તારા સુધી. આ હું કામ આવું છું? એ બધી વાત ઠીક છે. હવે જો મારે છે ને બીજી ત્રીજી નથી કરવી. આ ગોપી ગઈ તેલ લેવા, બધાઈ ગયા તેલ લેવા. હા તમે મને મળવા આવ્યા છો આવ્યો જ છું તો ને. બીજી વાત શું કામે લેવા માંડ્યા? તમે મને ફરવા લઈ જવા લો. ફરવા અટાણે? હા સારું તું કહેશો તો હાલ. અમે આજ ઓલું વાવાઝોડું ઘીરે જ છે એટલે આપણા બેનો મેળ પડી જાય. હાલ. જમવાનું બારે રાખવાનું. અરે તું કઈ અહીંયા ખવડાવી દે તને. હવે બીજું કઈ જોઈ? હા. હા હવે તું અહીંયા આવીને 2 કલાક થઈ ગઈ છે અને પછી મૂંગી મૂંગી ઊભી છે. કંઈક વાત કર તો ખબર પડે ને, મોઢામાંથી ફાટ તો ખબર પડે. બાપુજી તમારી યારે કઈ વાત કરવા નથી આવી. હું મોટીની વાટે ઊભી છું. એ કોઈના બાપનું સાંભળે એમ નથી તો તું હું એની હારે વાત કરી લઈશ. એનું કામ છે મારે. લે બેન તું કઈ આવી? બાપુજી મારે મોટી યારે કંઈક વાત કરવી છે. તમે જાઓ નહીં. સારું. હા બોલ. તો થાકી પાકી આવી છું સીવણ ક્લાસમાંથી. એટલી બધી થાકી ગઈ? તો થાક તો લાગે ને. મોટી એક વાત પૂછું? બોલ ને. તારે જીજાજી હારે કેમ નથી જાવું? ક્યાં? એના ઘરે તારા હારે. તને કીધું તો ખરી ભિખારી જેવો છે ત્યાં હું જાય. એ વાત હાસી. જ્યાંથી પૈસા મળે ને ત્યાં પ્રેમ કરી લેવાય. ભલે ને પછી ગમે એટલા માણસ યાર દગો કરવો પડે પણ ભિખારી હોય અહીંયા ન જવાય. કા તે ના જવાય ને. રૂપિયા તો જોઈએ ને, ખાલી પ્રેમથી થોડુંક પેટ ભરાય. એમ તો રૂપિયા મારા સાગર પાસે ઘણા છે તો હું તો એની યાર લગ્ન કરી લે. તારો ઘરવાળો બની ગયો ને બાકી તો કરી લે લગ્ન. મારો ઘરવાળો બની ગયો એવી ખબર છે તો પછી મારા ધણી હારે હું કરતી હતી તું? ઠીક અમે ફરવા ગયા તે ખબર પડી ગઈ લાગે. શરમ નથી આવતી તને? તારા મોઢા ઉપર જરાય પસ્તાવો કે શરમની રેખા નથી દેખાતી મને. તું આજે મારી મોટી બેન ન હોત ને તો તને મારી નાખી હોત મેં. હું અહીંયા પીડાવું છું આટલા દીથી કે એવી તો કોણ છે કે જે મારી શોક બનીને બેઠી છે? અમારા ગામની એક દીકરી જે ગૌરી, જે સાગરની ખાલી એક મિત્ર છે, એની ઉપર હું વેમ કરું છું. અને એક તું છો કે જે મારી શોક બનીને બેઠી છું.
મારી હગી બેન થઈને આવું કરતા તને જરાય શરમ ન આવી? ના, આબરૂ વિનાની. હાબરૂ વિનાની નહીં. હા, તારો ઘર સંસાર બચાવું છું એમ નથી કહેતી. તું મારો ઘર સંસાર બચાવસ. હા જો, તારો ઘરવાળો બીજે ફાફા મારવા જાય અને ઈ છોકરી તારું ઘર ભંગવે ને તારી જગ્યાએ ઈ ઘરમાં આવી જાય તો કે તારો ઘર સંસાર ભાંગે કે નહીં? ઠેકો લીધો છે તે હંધાઈના ઘર હંધાવીને રાખવાનો ઠેકો લીધો છે ને, તો પેલા તારું ઘર હાંધીને પડી રહે. અને ગામમાં અનેક એવી બાયું હશે કે જેના ઘર અત્યારે તૂટવાની અણિયા હશે, જેના ઘરવાળા અત્યારે બીજે ફાફા મારતા હશે. જા, હંધાઈની હારે ચાલુ થઈ જાય એટલે બધાના ઘર હંધાયેલા રહે. ના રે ના, આ તો મારી બેનનું જ મન પેટમાં બળે. જો એક તો તું સાગરને પ્રેમ આપી નથી શકતી, એની ઈચ્છાઓ પૂરી નથી કરતી, તો બિસાડો બીજે ફાફા મારવા જાય ને એ તો કે હારું હું મળી ગઈ એટલે તાર ઘરમાં હું બેહું તો નહીં, તું છો ને ન્યા. એટલે ખાલી તારા બસમાં હોય તો તું બેહી જા. તમે આજે જે મળીને વાતો કરતા હતા એ હંધીએ મેં સાંભળી. જે તે એને કીધું ને કે એને છૂટા છેડા દઈ દે, એ મેં સાંભળ્યું. મને બનાવવાની બંધ કર. અને જોઈને તો મને એમ થયું હતું કે ધરતી મારા ગાપે તો હમાઈ જાઉં. અરે બેન હોવા છતાં તને મારા પર દયા ન આવી? દુનિયામાં ભગવાન આવી બેન કોઈને ન આપે. તને તો આપી ને. હા, બેહાડવી ઘરમાં. તને હું મારી નાખીશ મોટી. હવે તો આવું કઈ વાત કરી છે ને તો તને હું પતાવી દઈ. હા ચાલ, તાર ઘરવાળો છે ને મને બહુ પ્રેમ કરે, હું બહુ પ્રેમ કરું. આમ જો હોનાને પાટલા એને જ કરાવી દીધા. તને ખબર નથી કહી દઉં, આ સેટ એને મને લઈ આવી દીધો, આ ઓઠણું લઈ આવી દીધું. તાર હાટું લઈ આવે? તને આટલું જ ગમતું તો સાગર, તો મારા વિવાહ વખતે તારે બોલવું હતું ને કે મારે લગ્ન કરવા છે. હું પાછળ હટી જાત. હવે અમારા લગ્ન થઈ ગયા છે, મહેરબાની કરીને અમારું ઘર સંસાર નો બગાડ. સાલું ત્યારે ખબર નહોતી ને કે તારો ઘરવાળો આટલો હારો હશે. હા, બાકી કરી લે. મારી હગી મોટી બેન આટલી હલકટ છે ને એવી નહોતી ખબર. આ જ કારણ હતું ને તારું કે તું જીજાજી હારે જવા નહોતી માંગતી? કારણ કે તને હંધે મળી જતું હતું. તાર જીજાજી મને ગમતો જ નથી દીઠી. તાર જોઈએ એને પેલા કીધું તું. બોલ, હું તારા જેવી નથી. અરે એક ડાકણ હોય ને, ડાકણ, એ એક ઘર મૂકીને બીજી જગ્યાએ દુઃખ આપવા જાય, પણ તું તો ડાકણ નહીં વૈટી. પોતાની હગી બેનને આવું દુઃખ દેતા, આવો વિલાપ દેતા તને જરાય શરમ નથી આવતી? જરાય નહીં. મને તો જો એવો ઘરવાળો ગમે કે જે બધી મારી ઈચ્છા પૂરી કરી હગે, મારા તો શોખ તું પૂરા યાદ કરી રાખજે હગે. કે હવે તારી એક ઈચ્છા બી પૂરી થશે નહીં. ભલે તું મારી હગી બેન રહી, હું તારા ઉપર કેસ કરવો પડે ને તો કેસ કરી દે. અને ના તો હવે તારી હારે મારો કોઈ સંબંધ છે. કરી લે, બધા પુરાવા છે સાગરના મારી પાસે. તો રાખ ને. બદનામી થાહે ને તું થઈશ, હું નહીં થાવ. ગામમાં સમાજમાં તું એવું એક દ્રષ્ટાંત બનીશ ને કે પોતાની હગી જ બેન શોક બનીને હામી ઊભી રહી. કાંઈ વાંધો નહીં. ભૂંડી લાગશો તો થાય કરી લે. કરી લઈ. જીજાજી, હા, હું અહીંયા અચાનક કેમ આવવાનું થયું? જીજાજી, મને લાફો માર્યો. હા, તને લાફો માર્યો. હું અહીંયા આવ્યો તો ખુશીના સમાચાર આપવા. કેવો આવ્યો તો તને કે હું ઓછું કમાતો તો એ તને ગમતું નહોતું, તારા શોખ પૂરા નહોતા કરી શકતો. હવે મને હેરમાં નોકરી મળી ગઈ છે, એ 40,000 પગારની. હા સર, તો હું હવે તૈયાર છું. 40,000 તો મારે ખૂટે નહીં. હવે હું તને લઈ જાઉં મારી ભેગી એમ. અને આ બધું મારા કાનો કાન સાંભળ્યા પછી. જીજાજી, તમે હંધુય? હા ગોપીબેન, હું ક્યારનો ડેલીની બહાર ઊભા ઊભા તમારા બંનેની વાતો સાંભળતો હતો. મેં તો વિચારે નહોતો કર્યો કે મારી ઘરવાળી આટલી હદ સુધી નીચે પડી જાય. પડવું પડે. જેના ઘરવાળા એના શોખ પૂરા ન કરી હગે તો બાયડીને જાવું પડે બીજે. નવી નવાઈ નથી. બીજે જવું પડે કેમ? હું પૂછતો હતો ત્યારે ગોપી કહેતી હતી તમે તો બધી વાત ઉપર શંકા જ કરો, આ બધું ક્યાંથી લાવી છો? હવે ખબર પડી. કટ. એના ઉપર તારો કોઈ હક નથી. કટ. મારા સાગર એ પાસે. હવે સાગર આને સમજાવો બાપુજી. આ સાગર હારી આને પરણાવી છે, જરાક લાજ શરમ છે કે નહીં? તારા જેવી નફાવટ દીકરી છે ને, રિહામણે જ બેય હક્યા ને મા બાપની આબરૂ જ ઉછાળી હકે, બીજું તારાથી કાંઈ ન થાય. સારું કર્યું જીજાજી કે તમે આને અહીંયા રિહામણે જ રહેવા દીધી. હા ના ગોપીબેન, માફ કરજો, હું તો એને અહીંયા લઈ જવા જ આવ્યો હતો, પણ આ તો પણ હું આવવા તૈયાર છું ને આ બધું સાંભળ્યા પછી તે વિચાર કેવી રીતે કરી લેતો કે હું એક એંઠી થાળીને ચાટવા તૈયાર થઈ જાય? હું કઈ કૂતરો નથી. કૂતરા જેવી આદત તને છે લોકોનું એંઠું ખાવાની. હા, આમ જો ગોપી,
આ તાર જીજાજીને સમજાય હું શહેરમાં જવા તૈયાર છું. આ તાર ઘર સંસાર બસી જાહે. જેને ખરાબ કરવું જ હોય, ખોટા ધંધા જ કરવા હોય ને, એ પૈણા પછી એ કરે જ છે. તું એ માની જ છો. તું તો પૈણેલી જ હતી ને, તો તું તો આ હંધી કરી શકતી હતી. તો હવે તું ત્યાં જઈને નહીં કરે ની હું ખાતરી. અને આમાંય હવે જોઉં છું કે સાગર તારી પાસે આવે છે કેવી રીતે. અતાર લગીન બહુ સીધી અને ભોળી બનીને રહી હું. લાગ્યું કે પતિને પ્રેમથી જીતું, પણ હવે સમજાઈ ગયું કે તારા જીવીને કઈ રીતે કાઢવી અને કઈ રીતે સાગર હારે આગળ વધવું. આને કહો બાપુ, હા સાગરે આપેલી વસ્તુ મને પાછી આપે. આપી દે પાછી. હોનાના છે એમ કેમ દઉં? ભલે હોના ના હોય. આ જોતો હોય તો આપી દઉં. જીજાજી આને કહો, નહીતર પછી છે ને મારે બળજબરી કરવી પડશે. તારા જીજાજીનું આ દી લગીને આયલું છે. કટ કટ. હા ગોપીબેન, તમારા હકનું તમે બધું લઈ લ્યો. અને બાપુજી, કાઈ જતા જતા તમને એક વાત કહેતો જાઉં છું, અને તું એ કાન ખોલીને સાંભળી લેજે. આજ પછી તારો ને મારો કોઈ સંબંધ નથી. માફ કરજો બાપુજી, હું તમારી દીકરીને આજ પછી કોઈ દિવસ પાછી લેવા નહીં આવું અને છૂટાછેડાના કાગળિયા મોકલાવી દે. એમાં માફ કરવાની વાત જ નથી જમાઈ. આજ પછી મારા માટે પણ એ મારી દીકરી મટી ગઈ છે. આમ જો હજી વિચારી લેજો, કોઈ દેહે નહીં. હવે વાંટા રહો. તું નીકળ ઘરની બહાર, રખડે ખાજે. મારા ઘરમાં એક મિનિટ ન જોઈએ તું. એને ક્યાં રખડવાની જરૂર છે? ગામમાં કેટલાય ભાયડા કર્યા છે. જા, અને એક વાત મોટી, બધા તારું પેટ ભરશે. જા. મારાથી મોટી છો પણ લગભગ એ ભૂલી ગઈ છો કે બાયડી હોય ને એને જ બાયડી થઈને રહેવાનો હક હોય. બહારની બાઈ ગમે એવી બાયડી થવાની કોશિશ કરે, પણ એ શોખ ઘરની બહાર રહે. ઘરનો ઉમરો ઓળંગવાની ઓકાત એની નથી. છે કઈ લાજ શરમ? કેટલું આમ ધ્યાન જાને સાંભળે. જા, નીકળ નીકળ. બહાર. હલકટ હારી. શરમ આવે છે મને આને મોટી મારી બેન કહેતા. બાપુ, આજ સુધી તમે નો પારખી હઈ કાને? અરે બેટા, મને વ્યામ તો જાતો જ થો, પણ પછી એક બાપ તરીકે હું ચોખ્ખું કઈ પૂછી ન શક્યો. કઈ વાંધો નહીં. હવે જોઉં છું કે સાગર ઊંચી આંખ કરીને કોઈની સામું જોવે છે કઈ રીતે. વિવાહ કરીને લગ્ન કરીને 500 માણાની વચ્ચે ગઈશું એની હારે. એમ તો નહીં મૂકું એને. હા બેટા, તું પણ તારી રીતે છે ને સાગરને જલ્દી સમજાવી દેજે, નહીતર તારે પછી આની જેમ છૂટા થતા વાર નહીં લાગે. તમને લાગે છે કે હું સૂટી થઉં કે રિહામણે બેહું? ના બાપુ, ભોળી હતી, પ્રેમથી એને પામવા માંગતી હતી. પણ છે ને સ્ત્રીને હંધાઈ રૂપ લેતા આવડતા હોય છે. પ્રેમથી ને પામતા આવડે છે, અને હવે હકથી ને પામીને રહીશ.